અમરેલી ધારીના જળજીવડી ગામે સીમ વિસ્તારમાં થોડા દિવસે દીપડાએ કર્યો બાળકી પર હુમલો, લોકોમાં ભય ફેલાયો। ધારી તાલુકાના જળજીવડી ગામે સીમમાં દીપડાએ બાળકી પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થઈ। જળજીવડી ગામે સીમ વિસ્તારમાં મજૂર પરિવાર કામ કરતા હતા ત્યારે અચાનક દીપડાએ હુમલો કર્યો। જળજીવડી ગામે સીમ વિસ્તારમાં કેરીના બગીચા નીચે બાળકો રમતા હતા તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો। 5 વર્ષની ગોપી સુરેશભાઈ રાઠોડ પર દીપડાએ હુમલો કરતા પરિવાર દોડતા દીપડો પિતાને નખ મારી ભાગી ગયો। ઈજાગ્રસ્ત બાળકીને સારવારથી ધારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવારથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ। જળજીવડી ગામે સીમ વિસ્તારમાં થોડા દિવસે દીપડાએ હુમલો કરતા લોકોમાં ભય ફેલાયો। દીપડાને પકડવા વન વિભાગે પાંજરા મૂકી ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી। અશોક મણવર, અમરેલી। મારું નામ સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ છે। અમે વાડીએ કામ કરતા હતા અને પાછળથી દીપડો આવ્યો અને હુમલો કર્યો અને અમારી દીકરી ગોપી નામ છે, એના પાછળ રમતી હતી। પછી એને હુમલો કર્યો એટલે અમે બધા વાહે છે દીપડાને, એટલે દીપડો ભાગી ગયો અને પછી અમે અટાણે ધારી સિવિલમાં લાવ્યા હતા, ત્યાંથી રિફર અમને અમરેલી કર્યા છે। ઈજાઓ સારી પહોંચી મોઢા ઉપર।